क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજ વાત સનાતન સંસ્કાર અને સાહિત્યના ભૂલાતા મૂલ્યોની। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અસ્મિતાને લાંછન લાગી રહ્યું છે। જૂનાગઢના વિવાદોનો અંત આવતો નથી। સનાતન ધર્મમાં માનનારા લોકોની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચી રહી છે। લોકો જેમના પર ભરોસો કરે છે એ મહંતો સામે સવાલોની આંગળી ચીંધાઈ રહી છે। ગાદીના વિવાદથી વાત આગળ વધીને સ્ત્રી પાત્રના પ્રવેશ સુધી પહોંચી ગઈ છે। એ તો ઠીક, મંદિરથી બહાર નીકળ્યા તો ડાયરામાં ડખાના કારણે એક નવો વિવાદ ઊભો થયો છે। જે કલાકારોને લોકો મંત્રમુગ્ધ થઈને સાંભળતા હોય એ જ કલાકારો મંચ પરથી એકબીજાને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે। સામસામે આવવાથી અને પોતાની જાતને સાબિત કરવાની હિંમત બતાવી રહ્યા છે। આ ચેલેન્જ છે કે પછી એકબીજાનો અહંકાર, એ સૌથી મોટો સવાલ છે। મંદિર અને મંચ સુધી જ ડખો નથી। રાજકોટની ઘેબનશાહ પીરની જગ્યામાં પણ ગેરવહીવટના આક્ષેપો લાગી રહ્યા છે। સવાલ એ છે કે આપણે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે અને આ 3 તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે। અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે। સૌથી પહેલાં આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ। બાપુ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ એ કે સનાતનનો ઓટલો હતો તે હવે વિવાદનો ઓટલો બની ગયો છે અને હવે એની અંદર સ્ત્રી પાત્રનો પ્રવેશ કેટલો ગંભીર? આપે તો સીધો વિજય બાપુ પર જ પ્રહાર કર્યો છે। વિજય ભગત ઉપર અનેક પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। મારી પણ ગુરુગાદી છે। સમગ્ર સેવકગણ, સમગ્ર સેવકો હોય, સમગ્ર સમાજ કે જે સમગ્ર લોકો આસ્થા અને શ્રદ્ધાથી સત્તાધારની જગ્યામાં જતા હોય છે, એનું સંપૂર્ણપણે આપના માધ્યમથી સદગુરુદેવ પરમ પૂજનીય શ્રી જીવરાજ બાપુ મારા પણ ગુરુ હતા। હું 2 હાથ જોડી અને વિનમ્રતાપૂર્વક આ સમગ્ર લોકોની નતમસ્તક થઈ અને માફી માંગુ છું કે એક માત્ર વિજય ભગતના હિસાબે અને ગીતાબેનના હિસાબે જે કાંઈ નાના મોટા વિષયો કાંડો જે આની અંદર આવી રહ્યા છે તેની માટે અમે તો દુઃખી છીએ જ, પણ સાથે સાથે સમગ્ર સમાજની એક જીવરાજ બાપુના શિષ્ય તરીકે હું માફી માંગુ છું અને આપ સૌના માધ્યમથી કહેવા માંગુ છું, સત્તાધાર જગ્યાની પરંપરા સત્તાધારની અંદર 240 વર્ષથી છે, પરંતુ અમારું મૂળ ગુરુ ગેબીનાથથી લઈ અને ફરતું ફરતું અમારું પીરાણું સત્તાધાર ધામની જગ્યામાં બેઠું છે। એટલે કોઈ વ્યક્તિઓ ઉપર આક્ષેપ લાગવાથી જે કોઈ આ જગ્યાઓ છે તે સનાતન ધર્મની જગ્યાઓ છે, 18 કોમની જગ્યા છે। તમારી શ્રદ્ધાને ડગવા ન દેતા આજે પણ આપા ગીગા હોય, કરમણ બાપુ હોય, રામ બાપુ હોય, હરિ બાપુ હોય, લક્ષ્મણ બાપુ હોય, અમારા દાદા ગુરુ શ્રી શામજી બાપુ હોય અથવા તો અમારા સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ હોય, એમની હડ્ડીની અંદર એવડી તાકાત છે કે તમારી એક જોડ શ્રીફળની અંદર ગમે એવા કામ કરે છે જે ભૂતકાળમાં કર્યા છે અને આજે પણ કરે છે। કોઈ મહંત ખરાબ આવવાથી અથવા તો કોઈ વ્યક્તિ હેરાન્યા ખોટી આવવાથી સત્તાધાર ધામની જગ્યા ને ઊની આંચ પણ આવવાની નથી। અને સમગ્ર સમાજ, હા, હું એક વિનંતી કરીશ બધાને કે સત્યને ઉજાગર કરવા માટે તમે સૌ પણ સાથે જોડાઓ, પણ તમારી શ્રદ્ધાને ડગવા ન દેતા, તમારી આસ્થાને ડગવા ન દેતા। જ્યાં આપો ગીગો બેઠો છે, માં બહુતરાજી બેઠી છે,
બિલેશ્વર મહાદેવ બેઠો છે, દ્વારકાનો ધણી, અને આ બધાયમાં પૂરું પાડવા માટે ભૂતળો બાપો વચને બંધાઈને આવ્યો છે. એટલે તમારી શ્રદ્ધા અને આસ્થા ડગવાનો વિષય જ ઉભો નથી થતો સાહેબ. કારણ કે ભૂતકાળની અંદર અમારી આ 7 પેઢીમાં ક્યારેય કોઈની ઉપર સ્ત્રી પાત્રનું ક્યારેય પણ આક્ષેપ થયો નહોતો. કારણ કે અમારી જગ્યા છે એ ફકડની જગ્યા છે, વિરક્તની જગ્યા છે, ભક્ત કોટીની જગ્યા છે. અમારું કાર્ય સમાજના દરેક દીન દુખી લોકો આવે એને સાંત્વના આપવાનું, રોટલો અને ઓટલો આપવાનો, અમારીથી થાય એટલી મદદ કરવાની, આ અમારું કાર્ય છે. અને આ કાર્ય અવિરતપણે ચાલુ લેવાનું છે. ઘણા મૂર્ખ લોકો ઘણી વાતો કરતા હોય છે કે આવું તો અનેક વખત બન્યું છે ભૂતકાળમાં, સત્તાધારમાં. તો આપના માધ્યમથી કહું છું કે એક દાખલો એવો લઈ આવી દો. મેં તમને આખી અમારી પેઢી કીધી, આપા ગીગા, કરમણ બાપુ, રામ બાપુ, હરિબાપુ, લક્ષ્મણ બાપુ, દાદા ગુરુ શામજી બાપુ અને સદગુરુદેવ જીવરાજ બાપુ. કોઈની ઉપર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સ્ત્રી પાત્ર માટે થઈ અને આક્ષેપ પણ થયો હોય તો મને જણાવો. બાકી તમારી ઉપર થયેલા આક્ષેપોને ઢાંકવા માટે થઈ અને જે ગુરુ પીરોની પરંપરાઓ છે એને તમે તમારી સાથે જોડો છે તો આ મોટામાં મોટું તમારું પાપ છે. બિલકુલ બાપુ, સાધુ સંતો અને મહંતો ગાદી માટે લડતા હોય છે, વાસ્તવિકતા હવે સાબિત થઈ ગઈ છે. બીજું કે હમણાં ડાયરામાં ડખો ચાલે છે, કદાચ આના વિશે આપ ન પણ બોલો, પણ આપને લાગતું નથી કે આમાં ધર્મ બદનામ થઈ રહ્યો છે? બીજું, આપે થોડા દિવસ પહેલા જે પત્ર લખ્યો હતો વિજય બાપુને, શું આપની વાત વિજય બાપુએ સ્વીકારી હતી ખરા? હા, એટલે અમે એને એક વખત નહીં, એના પુરાવાઓ સાથે અમારી પાસે છે અને સમયે સમયે જાહેર કરશું કે અમે ઈ પત્ર રૂબરૂ મોકલ્યો તો, દેવા ગયા હતા એ છે અમારી પાસે, એમણે પત્ર વાંચ્યો છે એનો પુરાવો છે. તો ખરા અર્થમાં અમે તો એને જે 11 મુદ્દા કીધા એમાં અમારો કોઈ મુદ્દો નથી. અને બીજું ઈ જે વાતો કરે છે કે મારે ટ્રસ્ટમાં રહેવું છે, અરે ભલા માણસો, આજથી 25 વર્ષ પહેલા તમને કદાચ ખબર હોય કે ન હોય, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાણી લેજો, શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુનો એકમાત્ર કુલ મુકત્યાર દરાજે ફક્ત હું જ હતો. તો હું તેથી મારા દીકરાના નામે ગાદી નો લખી લેત? મુકત્યાર હું હતો, હું લખી દઉં મારા દીકરાને કે હાલ ભાઈ તું આનો મહંત. જીવરાજ બાપુ તો અભણ હતા અને મેં એને વિલય મેં જ કરી દીધું છે ને. વિલ જે કરી દીધું એ અમે કરી દીધું. તો મારે ગાદી પચાવી પાડવી હોત તો તેથી વિલ તો એને ખબર નહોતી કે એનું વિલ થયું છે કે નહીં. 8/8/2017 ના રોજ જીવરાજ બાપુની સહી અને બીજા નંબરમાં મારી સહી છે. શ્રી નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ, રાત્રે 10 વાગે બનાવ્યું છે. અને તનસુખભાઈ રતિલાલ દોશી જે એડવોકેટ હતા, અને સ્ટેમ્પ પણ અમે ત્યાંથી લઈને હાથેથી વિલ લખેલું છે. હવે આજે ઈ એમ કહે છે કે આ બધી જગ્યા પચાવી પાડવાની વાત છે, તો જગ્યા મારે નથી, ઈ માણસ ત્યાં જગ્યા પચાવી પાડવા માટે આવ્યો છે. અને એના પુરાવા આવતીકાલના પ્રેસમાં હું દેવાનો છું. 1967માં એમનો જન્મ થયો છે બોરડી મુકામે, અને આ 2025 સુધીના બધા પુરાવા હું એવા દેવાનો છું કે તમે શું શું કર્યું, ક્યાં કર્યું, તમે કેટલી વખત નાપાસ થયા, તમે કેટલી વખત પરીક્ષાઓ આપી, આવા અનેક વિષયો છે. બિલકુલ બાપુ, અનેક વિષયો છે, પણ એક વિષય ખૂબ જ ચર્ચામાં છે. મારે આપની પાસેથી એ જાણવું છે બાપુ કે ગીતાબેન અને વિજય બાપુના સંબંધો કેવા છે? મેં તમને વિડીયો મૂક્યો તો ગીતાબેન ને વિજય ભગતને પૂછો ને કે આ સંબંધો છે ને તે ઈશારા કરો છો. અને એક જ વ્યક્તિ ગીતાબેન જ સત્તાધાર જગ્યાના દરેક કાર્યક્રમોમાં શા માટે હોય છે? જ્યારે બિલેશ્વર મહાદેવ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે થોડાક દિવસ પહેલા, 7-8 દિવસ પહેલા જગદીશભાઈ મહેતા દ્વારા જે ફોટો મૂકવામાં આવ્યો
કે આપા ગીગાની સમાધિએથી જે સપ્તાહ હતી એની પોથી એકમાત્ર ગીતાબેનની ઉપર શા માટે મૂકવામાં આવી ભાઈ મંદિરેથી? ત્યાં અમારા અનેક સેવકો, અનેક કાર્યકર્તાઓ હતા અને ફેમિલી પરિવાર સાથે હતા કે જે લોકોએ લાખો રૂપિયા આની અંદર આપ્યા હતા. એના કોઈ પણ બેનને તમે ન આ લાભ આપ્યો અને ગીતાબેનને જ તમે લાભ શું કામ આપ્યો ભાઈ? હવે ગીતાબેન મને ખબર નથી, ગીતાબેને તે દિવસે એમાં લાલ સાડી પહેરેલી છે, લોકો એવું કહે છે કે મંગળસૂત્ર પહેરેલું છે, સેતો પૂરેલો છે, તો ગીતાબેને પોતાના પતિદેવનું નામ જાહેર કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ કે નહીં? મને કયો. હવે માની લો કે એ નથી કરી શકતા તમે, તો આ બધી જે નિશાનીઓ છે એ સુહાગણ બેનો હોય આપણે ત્યાં, ઈ બેનોની નિશાનીઓ છે ભાઈ. બિલકુલ બાપુ, મારો છેલ્લો સવાલ આપને કે આખા વિવાદનો અંત ન આવી શકે? બાપુ, આનાથી જે લોકો ભરોસો કરતા હતા તેમની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે. શું આ વસ્તુ સમાજ માટે યોગ્ય છે ખરા? એલા ભલામણ, હું આપને એમ કહું છું કે હું તો એમ જ કહું છું કે સાચા છે. તમે જેની ઉપર આક્ષેપ છે સાહેબ, એ આક્ષેપ વાળી વ્યક્તિએ એનો જવાબ દેવો જોઈએ કે નહીં? વિજય ભગત ઉપર આક્ષેપ છે, ગીતાબેન ઉપર આક્ષેપ છે, તો એના જવાબો કોણે દેવા જોઈએ? કોણે દેવા જોઈએ? આ મને કયો. તમે મારી ઉપર આક્ષેપ કરો તો મારે એનો જવાબ દેવો જોઈએ ને? તો તમે બીજા સાધુ સંતો, ભલા અને ભોળા જે સાધુ સંતો છે, એને તમે ક્યાં સુધી છેતરશો ભાઈ? તમે આજે કોઈ સાધુ સંતો બીજા છે એની ઉપર કોઈ પણ પ્રકારનો આક્ષેપ નથી સાહેબ, તો એ તમારો શું જવાબ દે? તમારા ગીતાબેનના શું રિલેશન છે એ એમને ક્યારે ખબર હોય? તમે તો ખોટા છવો જ, તમે ખોટા હટગંડાવા ઉભા કરો છો, તમે ખોટા ષડયંત્રો રચો છો અને પાછું તમારું ખોટું સાચું કરવા માટે થઈ અને બીજા સાધુ સંતોનો તમે ઉપયોગ કરો છો, બીજા સેવકોનો તમે ઉપયોગ કરો છો. આ કેવી રીતે ચાલે ભાઈ? આ કેવી રીતે ચાલશે? અને તમે દરેક વખતે એમ કહો છો સમય આવે કેશું, તો હવે આથી ખરાબ સમય આવવામાં કેટલો બાકી છે કયો? અને તમે એવું માનો છો કે આ ટ્રસ્ટ છે અને ટ્રસ્ટમાં ટ્રસ્ટની અંદર આજે તમે એવું માનો છો કે હું ટ્રસ્ટી થઈ ગયો અને બંધ થઈ ગયો એટલે કાંઈ યાદવચંદ્ર દિવાકરો તમને લખી દીધું છે? આની ઉપર ચેરિટી કમિશનર નથી, આની ઉપર શ્રી સરકાર નથી, આની ઉપર કાયદો નથી. શા માટે ભાઈ જવાબ નથી આપતા? તમે સત્ય છો તો અમે તો કાલે કીધું છે ચાલો લિંગ પરીક્ષણ કરાવવા. અમારી જગ્યા પકડની નથી મારી, એટલે કે આપા ગીગાનો ઓટલો, છતાંય હું લિંગ પરીક્ષણ કરાવવા તૈયાર છું. 1/6/2014 પછી મારું લિંગ ક્યાંય પણ વપરાણું હોય એ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી તમે તપાસ કરો સરકારમાં, અને જો એ લિંગ પરીક્ષણમાં હું ક્યાંય ખોટો ઠરું તો તમારા બધાની સમક્ષ મારું લિંગ કાપી અને રોડ ઉપર નાખવા મારી તૈયારી છે. આ તૈયારી વિજય ભગતની છે, કારણ કે એ તો પકડની જગ્યા છે, વિરક્તની જગ્યા છે. બિલકુલ બાપુ, એટલે આ તો એકબીજાને સાબિત કરવાની વાત છે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સમય થયો છે એક બ્રેક બાદ વાત કરીશું ઘેબનશાહ પીરની જગ્યા અને તેની સાથે જોડાયેલા વિવાદની. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અંગ્રેજોના સમયથી જે જગ્યાનું અસ્તિત્વ છે, જે જગ્યાનું વિશેષ મહત્વ છે, એ ઘેબનશાહ પીરની જગ્યા વિવાદમાં આવી છે અને વિવાદનું કારણ છે ભ્રષ્ટાચાર. આક્ષેપ બીજા કોઈએ નહીં પણ પૂર્વ ટ્રસ્ટી યુનુસ જુનેજાએ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે અહીં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચારની અંદર અહીંના ટ્રસ્ટીઓની સૌથી મોટી ભૂમિકા છે.
આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ગેવનશાહ પીરની દરગાહના પૂર્વ ટ્રસ્ટી યુનુસભાઈ જુનેજા. યુનુસભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ આપને એ કે આખરે આખો વિવાદ સમજવો છે આપની પાસેથી, અને શા માટે આપને આપના જ ધર્મની પવિત્ર જગ્યાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે આ રીતે યુનુસભાઈ મેદાનમાં ઉતરવું પડ્યું? દરગાહ ટ્રસ્ટ, હું તેમાં ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે રહી ચૂકેલો છું ને ત્યાં જે મારે જે ગેવનશાહ પીર ટ્રસ્ટ વિશેની જે ઉજાગર કરવું પડ્યું તેનું કારણ છે કે 32 વર્ષથી ઉપરથી 1992થી અત્યાર સુધીમાં જે ચૂંટણીની પ્રક્રિયા જે કરવી જોઈએ એ પારદર્શક થતી નથી. એનું કારણ છે કે જે ચૂંટણી થાય છે, પણ જે ચૂંટણી થાય છે જે અંદરો અંદર કે જે બેસી અને અહીંયા પોતે જે ગેવનશાહ પીરની જે સંકુલની જે ઓફિસ રહી, ઓફિસમાં બેસીને જ આ લોકો ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપતા હોય છે. જાહેર ચૂંટણી કરતા હોતા નથી. એની સામે અમારે ઝુંબેશ છે. બિલકુલ યુનુસભાઈ, આપને એવી ક્યારે ખબર પડી કે ગેવનશાહ પીરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, રૂપિયાનો ખેલ થયો છે, અને ટ્રસ્ટીઓ જ બધું કાંડ કરીને આખા કાંડમાં તેમની સંડોવણી સામે આવી છે? હવે જ્યારે અત્યારની જે હાલના સંજોગોમાં જે અત્યારે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનું કારણ છે ગયા વર્ષે જે ગેવનશાહ પીર દરગાહ શરીફનું જે ઉર્સ નિમિત્તે ત્યાંથી જાહેર મંચ ઉપરથી 2.5 કરોડ રૂપિયાનું આ લોકોએ જે ખર્ચ દેખાડવામાં આવેલ છે. તો હું પણ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલો છે, તો 2.5 કરોડ રૂપિયાનો ક્યાંય ખર્ચ આટલો બધો થતો નથી. તેનું કારણ છે ત્યાં ભ્રષ્ટાચાર પૂરેપૂરો થાય છે, અને હું આધાર પુરાવા સહિત રજૂ પણ કરી શકું એમ છું. તેનું કારણ છે કે મેં ઘણીવાર મૌખિક રીતે આ લોકોને સૂચનાઓ પણ આપેલી છે કે તમે આ જે કાંઈ વહીવટ કરો છો, અને હજી અત્યારના જે હાલમાં અત્યારે જે બાંધકામ કર્યું છે તેના હજી જે કે કોન્ટ્રાક્ટરો રહ્યા, જે કલર કામ વાળા રહ્યા, જે વાયરિંગ વાળા રહ્યા, એ લોકોના હજી પણ પૈસા બાકી છે. 2 વર્ષ થયા, આ લોકોએ હજી એ લોકોને પેમેન્ટ નથી આપેલા. તેનું કારણ છે કે જે લોકો અહીંયાથી દુખાય ઓફિસે આવતા હોય પણ ફરિયાદ કરતા હોય, તો ફરિયાદ આ લોકોની હું સાંભળતો હોઉં, આ લોકોને જે આપણે કહી તો આ લોકો કોઈ સમજતા નથી. એના માટે એ લોકોને જે પૈસા માંગતા હોય એને લોકોને ધક્કા એવડા ખવડાવેલા છે કે એ લોકો થાકીને કોઈક કે યુનુસભાઈને જાઓ, યુનુસભાઈને તમે મળો, યુનુસભાઈને કહો એટલે પતી જશે. અહીંયા આવતા હોય તેની ફરિયાદો સાંભળો. હાલમાં પણ ઘણા લોકોના પૈસા બાકી હોય. આ લોકો સતત આવી રીતે મારે ક્યાંય વિવાદમાં નહોતું આવવું કે ક્યાંય પણ ટ્રસ્ટને પણ નહોતું લેવા, પણ આ લોકો સમજતા નથી. ના છૂટકે મારે ઉજાગર કરવો પડ્યો. બિલકુલ યુનુસભાઈ, તમને મુખ્ય વાંધો ચૂંટણીમાં થતા ખેલનો છે કે પછી રૂપિયાના વહીવટથી જે આપની જગ્યા જે બદનામ થઈ રહી છે એનાથી છે? અમારા રાજકોટમાં લગભગ અમારા સમાજના લોકોનું બધાનું સમર્થન છે. જે મુસ્લિમ આગેવાનો છે, જે મારે પારદર્શક જે ચૂંટણી પ્રક્રિયા જે થવી જોઈએ થતી નથી, એની સામે મારે સખત વિરોધ છે. પારદર્શક ચૂંટણી થવી જોઈએ. એનું કારણ છે કે બીજા મહિનામાં 24/2/2024ના રોજ, પહેલા તો જે 5 વર્ષ આ લોકોએ કેવી રીતે ચૂંટણી કરીને ક્યારે આવીને બેસી ગયા, અંદરો અંદર જે મળી અને કરી લીધું, ને મારે એક વાત થયો, મેં રાજીનામું આપી દીધો. તે પછી જે 24/2/2024ના રોજ આ લોકોએ ચૂંટણી પ્રક્રિયા કરીને વકફ બોર્ડમાં જે ડોક્યુમેન્ટ્સ મોકલા, ત્યારે મને ખબર પડી કે મારે જે વકફ બોર્ડની જે તારીખ હતી મારે એમાં જવાનું હતું કે જે આ ટ્રસ્ટના વિવાદ પ્રત્યે, તો ત્યારે મને ખબર પડી કે આ લોકોએ ફરી પાછી ચૂંટણી કરી નાખી. તો ચૂંટણીનું જે બંધારણ અમારું હોય એ 5 વર્ષનું ચૂંટણીનું બંધારણ છે. તેમાં મુસ્લિમ સમાજના લોકો તમે જાહેર જનતાની વચ્ચે ચૂંટણી કરવાની પ્રક્રિયા હોય, તેમજ કે જાહેર જે બોર્ડ ઉપર જે નોટિસ મૂકવાની હોય, એ જે સંકુલમાં નોટિસ મૂકવાની હોય 15 દિવસની, તો 15 દિવસની જે નોટિસ મૂકવાની હોય એ લોકો તેમાં ખાલી 2 કલાક અડધી કલાક સેશન, ફોટો સેશન કરીને જે પ્રક્રિયા હોય એ કરીને મૂકી દઈએ. અમે તો સતત દરગાહે આવવા જવાવાળા અને દર્શન કરવા જતા હોય તો અમારા ધ્યાનમાં પણ આવેલી નથી. ઘણા લોકો બધા આ લોકોથી નારાજ છે. ત્યાંથી જે ફકીરથી જે આમાં શેરીમાં જે ફકીર લોકો રહે, ત્યાંથી માંડી અંદરના સ્ટાફના લોકોના તમે એકાંતમાં પૂછશો તો આ લોકોનો કેટલી દાદાગીરી છે તમને સામે આવશે. બિલકુલ યુનુસભાઈ, આપની સાથે ચર્ચા યથાવત રાખીશું. હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જાણીશું કે આખા કેસમાં
વકફ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી છે, કારણ કે વકફ બોર્ડની આ જગ્યા છે અને વકફ બોર્ડનું આખા કેસમાં શું કહેવું છે એ પણ જાણીશું. બ્રેક બાદ સ્વાગત છે. યુનુસભાઈ આપણી સાથે જોડાયેલા છે, પૂર્વ ટ્રસ્ટી છે ગેબન શાહ પીર દરગાહના. યુનુસભાઈ, શું આપે વકફ બોર્ડમાં આ અંગે કોઈ જાણકારી છે? શું એની અહીં કોઈ ભૂમિકા હતી ખરા? ના, એવું નથી સર. એનું કારણ છે આ જે જગ્યા રહી વકફ બોર્ડમાં ચડેલી છે અને કાંઈ આવા જે કાંઈ પ્રશ્નો હોય તો એ વકફ બોર્ડ સાંભળતી હોય છે અને જે કાંઈ એમાં જે સચ્ચાઈ હોય એની જે વકફ બોર્ડ એ પોતે જે કાંઈ બધાની એમાં બોર્ડમાં જે આપણે જેમ કોર્ટમાં કેસ ચાલે એવી રીતના કેસ ચાલતો હોય એની રજૂઆતો પુરાવા આ તે બધું લઈ અને જે પારદર્શક વહીવટ હોય જે સારા જે અત્યારના ચેરમેન આવ્યા છે અને જે ડાયરેક્ટર અત્યારે છે અને વ્યવસ્થિત કામ કરે છે, એની સામે આપણે કોઈ એલિગેશન નથી. એનું કારણ છે કે પ્રક્રિયા સારી કરે છે. એનું કારણ છે કે વકફ બોર્ડ એ જે સચ્ચાઈ હોય એને સામે લઈ આવે છે. આની પહેલા જે વકફ બોર્ડમાં જે હું 6 વર્ષથી આમાં લડત કરું છું, જ્યારથી મેં રાજીનામું આપ્યું ને જે હું આમાં મને પેલા એટલી બધી ખબર નહોતી કે આટલું બધું બંધારણ અને કે આ ગેબન શાહ પીર ટ્રસ્ટનું બંધારણ શું, મેં એનો અભ્યાસ કર્યો, વાંચ્યો, પછી મેં ઝુંબેશ ચાલુ કરી. બિલકુલ યુનુસભાઈ, આપે શરૂઆતમાં કહ્યું કે અંગ્રેજો વખતની આ જગ્યા છે, તો પછી અત્યારે આ જગ્યા પર અંગ્રેજો જેવું શાસન કોણ ચલાવી રહ્યું છે? કેમ કોઈ જ બોલતું નથી? સર, જે હું તમને સમજાવું તો જે 1992 થી પહેલા જે અમારા પૂર્વ જે પ્રમુખ હતા સમાજના જે આગેવાન હતા, જે આપણે ગેબન શાહ ટ્રસ્ટના ઇસ્માઇલ નથુ હતા, જે મારી જે આ ઉંમર પ્રમાણે પેલા ઇસ્માઇલ નથુ હતા, તે પછી 1992માં બાબુ જાન મોહમ્મદ આવ્યા. બાબુ જાન મોહમ્મદ આવ્યા 2019માં ગુજરી ગયા. ચૂંટણી પ્રક્રિયા 5 વર્ષની હોય, પણ ચૂંટણી પ્રક્રિયા જે રહી ટ્રસ્ટમાં બેસીને ઓફિસમાં બેસીને વાલા દવલાની નીતિ કે જે આંગળી ઊંચી કરે પ્રમુખની હારમાં, એ બધા ટ્રસ્ટી, એટલે એવા બધા લોકોને ટ્રસ્ટીમાં લે પારદર્શક વહીવટ કરવામાં આવતો નથી. આ પહેલી વાર એવું હોય કે જયારે આ ન્યૂઝમાં છાપવામાં આપ્યું કોઈ બોલવા વાળું છે નહીં અને સમાજમાં જે લોકો હોય કે ભાઈ આપણે ક્યાં આમાં પડવું, લપણ જે કઈ આ વાત કરી સમાજના લોકો પણ ઘણી વાર આવીને વાત કરતા હોય, ડિસ્કસ કરતા હોય કે ભાઈ આવી રીતે નો ચલાવી લેવાય. એની સામે આપણે સખત વાંધો બોર્ડમાં તેમજ કાયદા વિભાગમાં મુખ્યમંત્રીશ્રીને લેટર લખે અને જવાબ એમને આવેલા છે. બિલકુલ યુનુસભાઈ, ગેબન શાહ પીરની જગ્યા પવિત્ર છે અને કેટલાય લોકો ત્યાં ચાદર ચઢાવવા માટે, તેમને શીશ ઝુકાવવા માટે આવતા હોય છે. શું આવા વિવાદથી આપને નથી લાગતું કે લોકોની આસ્થાને ઠેસ પહોંચશે? જરૂર દુભાય જ, કેમ ન દુભાય. જે ગેબન શાહ પીર ટ્રસ્ટમાં જે લોકો કાંઈ આપતા હોય કે જે કાંઈ કરતા હોય વહીવટ, એ ગેબન શાહ પીરના નામે જે આપતા હોય અને જો એ લોકો જો ભ્રષ્ટાચાર કરતા હોય તો દુઃખ તો થાય જ ને ભાઈ. બિલકુલ. છેલ્લો સવાલ, આટલા વહીવટમાં કોનો હાથ હોઈ શકે? શું કોઈના નામ આપ કહેવા માંગશો? અને શું કોઈને કંઈ ખબર જ નથી કે પછી કોઈ જાણી જોઈને આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી? યુનુસભાઈ, જ્યારે હું ગેબન શાહ પીર ટ્રસ્ટમાં જે હાજી બાબુ જાન મોહમ્મદ હતા તે અમારા વડીલ હતા. હું ક્યારેય એ લોકોના આર્થિક વહીવટમાં ટ્રસ્ટી હતો છતાં પણ પડેલો નથી. મને ખુદને પણ ક્યારેય ખબર નથી શું હિસાબ છે, શું કિતાબ છે. તેનું કારણ છે કે મારી સાથે જે ટ્રસ્ટી હતા એના પણ તમને નામ જોગ દો, એના પણ ઇન્ટરવ્યુ, એ લોકોને પણ કઈ ખબર હોતી નથી કે શું થયું. અને અત્યારની જે હાલમાં જે છે એ જ પેટર્ન એના દીકરા ચલાવે છે, યુસુફ. એનું કારણ છે કે આ પેટર્ન કે જ્યાં શું હિસાબ છે, શું કિતાબ છે, કે કેવી રીતે ખર્ચ થાય છે, કે એમાં ટેન્ડર હોય 5000ની ઉપરના ટેન્ડર હોય તો 2.5 કરોડ રૂપિયાના જે પોતે એક હતું અને એકલા માણસ જે ખર્ચા કરી નાખતા હોય એને કોઈ બોલવા વાળું નહીં, સમાજનો કોઈ વ્યક્તિ પૂછવા વાળો નહીં. મુસ્લિમ આગેવાનો ગમે એ પક્ષના હોય કે સામાજિક આગેવાનો કે અહીંયાના જે ગેબન શાહ પીરમાં જે 5 ટાઈમ જે નમાજ પડતા હોય એ લોકોને પણ બીજા મહિનામાં જે ચૂંટણી થઈ ગઈ એ લોકોને પણ ખબર નથી. હું ત્યાં ગયો વકફ બોર્ડમાં, મેં ત્યાં રજૂઆત કરી ત્યારે આ લોકોનો ફેરફાર રિપોર્ટ મેં જોયો તો મેં તો આ ચૂંટણી કેમ રીતના થઈ ગઈ બીજા મહિનામાં. મેં કીધું તો આવી જે અંદરો અંદર જે પારદર્શક વહીવટ નથી કરતા, બીજા કોઈને ખબર નથી પડતા,
કે જે ભાઈ ટ્રસ્ટી કોણ છે તો ભાઈ મારી બાજુ આંગળી ઊંચી કરવા એવા ટ્રસ્ટી હોય એવા લોકોના નામ લઈને આ લોકો ભેગા રાખે છે. એટલે આવી બધી જે પ્રક્રિયા રહી એની સામે જે મારી જે માંગણી છે કે ચૂંટણી પ્રક્રિયા ગેબનશાહી ટ્રસ્ટની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને સારા વ્યક્તિઓ એજ્યુકેટેડ લોકો વ્યક્તિઓ આવે એવી બધી મારી માંગણી છે. એની સામે મારે વકફ બોર્ડમાં રજૂઆતો કરેલી છે. બિલકુલ, હવે આખા વિવાદનો અંત આવે અને સૌ સાથે મળીને એક સમાધાન તરફ આગળ વધે એવી આશા રાખીએ. યુનુસભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.